હવે આજે આપણે હેક્ઝા ટુ બાઇનરી, હેક્ઝા ટુ ઓક્ટલ અને હેક્ઝા ટુ ડેસિમલવાળી મેથડ આપણે જોઈશું. બરાબર. એમાં પહેલી મેથડ છે હેક્ઝા ટુ બાઇનરી. બરાબર. એમાં ધારો કે કોઈક રકમ આપેલી છે કે 50DC, હેક્ઝા એટલે 16. એનું આપણે બાઇનરીમાં કન્વર્ઝેશન કરવું છે. એટલે આ એકદમ સિમ્પલ મેથડ છે. આપણને ખબર છે કે 5ને કઈ રીતે લખાય, તો કે 0 1 0 1. 0 ને તો કે 4 વખત 0. બરાબર. ડી એટલે આપણે શું જોવાનું, ABCD. બરાબર છે. એટલે 8 ને 4 12 ને 1 13. બરાબર છે. ડીને આપણે 13 વખત બતાવી શકીએ છીએ અને સીને 12 વખતે, એટલે 8 અને 4 12. બરાબર. એટલે 1 1 0 0. આ બધાને ભેગા કરી દો એટલે બાઇનરીમાં આપણે કન્વર્ઝેશન થઈ ગયું. એટલે હેક્ઝા ટુ બાઇનરી. હવે બીજી મેથડ છે હેક્ઝા ટુ ઓક્ટલ. બરાબર છે. આ કોઈક એક રકમ આપી છે આપણને હેક્ઝા માટે કે 53E2. હવે હેક્ઝા ટુ ઓક્ટલમાં ડાયરેક્ટ કન્વર્ઝેશન નહીં થાય પહેલાં. એટલે પહેલાં આપણે હેક્ઝા ટુ બાઇનરીમાં આપણે કન્વર્ઝેશન કરવું પડશે. એટલે 53E2ને પહેલાં આપણે શેમાં કન્વર્ઝેશન કરી દીધું, બાઇનરી ફોર્મમાં. જુઓ આ રીતે બાઇનરી ફોર્મમાં આગળ આપણે જે મેથડ જોઈએ એ રીતની પહેલાં કન્વર્ઝેશન આપણે કરી દેવાનું. એના પછી શું કરવાનું, તો કે પાછળથી 3 આંકડાની જોડ બનાવવાની. ધારો કે 0 1 0. બરાબર છે. તો 0 1 0 0 0 1 1 1 1 1 0 0. બરાબર છે. 1 0 1 અને છેલ્લું શું વધ્યું છે 0. તો 0 0 0. એટલે આ 0 ના લખો તો પણ ચાલે. એટલે આપણે શું બન્યું, તો કે આ છે 5ના જેવું દેખાય છે, આ 1ના જેવું દેખાય છે, આ 7ના જેવું દેખાય છે, આ 4ના જેવું દેખાય છે અને આ 2ના જેવું દેખાય છે. બરાબર. એટલે આપણને ફાઇનલ આન્સર કેટલો મળ્યો, તો કે 5 1 7 4 2 8. 8 મીન્સ ઓક્ટલ. બરાબર. હવે છેલ્લી મેથડ છે આપણે 12મી મેથડ છે હેક્ઝા ટુ ડેસિમલ. બરાબર. તો હેક્ઝા ટુ ડેસિમલમાં આપણે ધારો કે એક રકમ આપી છે કે D5616 છે, એને ડેસિમલમાં એટલે આપણે 10માં કન્વર્ઝેશન કરવું હોય તો શું કરવાનું, તો પહેલાં મેં તમને આગળની મેથડોમાં જોયું એમ કરે તો કે D × 16 એ રીતે, પછી 5 × 16 લખી દેવાનું, પછી 6 × 16 લખી દેવાનું. બરાબર. અને પાછળથી પછી શું કરવાનું, તો કે 0 1 અને 2 એ રીતે જવાનું. બરાબર છે. તો આપણે જોઈશું ડીને ડી રખાય નહીં, ડીને આપણે શું લખવું પડે, 13 લખવું પડે, 13. તો 13 × 16 સ્ક્વેર. બરાબર છે. એટલે 5 16ની 1 ઘાત અને 6 × 16ની 0 ઘાત. બરાબર છે. એટલે 16ની 0 ઘાત શું થશે, તો કે 1 થશે. એટલે આ 6 થશે, આ 16 × 5 80 થશે અને 16નો વર્ગ. બરાબર. અને 13 વડે મલ્ટિપ્લિકેશન કરી દઈએ એટલે 3328 જવાબ આવે છે, વત્તા 16 × 85 વત્તા 6. તો આ 3નો આપણે એડિશન કરીએ. બરાબર. એટલે શું આવે છે 3414. એ શેમાં આપણને મળી ગયું, તો કે ડેસિમલમાં મળી ગયું. બરાબર. આવી આપણી જોડે ટોટલ 12 મેથડ થઈ છે આખામાં. એટલે આપણી જોડે કેટલી વસ્તુ હતી પહેલાં, તો આપણી જોડે હતું પહેલાં બાઇનરી, પછી ઓક્ટલ, એના પછી ડેસિમલ અને પછી હેક્ઝા ડેસિમલ. બરાબર છે. તો આ બધાની 3 મેથડ થાય, બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ ડેસિમલ, બાઇનરી ટુ હેક્ઝા. એ રીતે ઓક્ટલ ટુ બાઇનરી, ઓક્ટલ ટુ ડેસિમલ, ઓક્ટલ ટુ હેક્ઝા, ડેસિમલ ટુ બાઇનરી, ડેસિમલ ટુ ઓક્ટલ અને ડેસિમલ ટુ હેક્ઝા. અને આજે જે આપણે 3 મેથડ જોઈએ એમ ટોટલ 12 મેથડ છે. એ 12 મેથડના આપણે વિડીયો બનાવેલા છે. એટલે તમારે વ્યવસ્થિત અન્ડરસ્ટેન્ડિંગ કરવું હોય તો આગળના પહેલાં 3 વિડીયો જોઈ લેવા.